વિદ્યાર્થી મિત્રો, આપણે દર સોમવારે ગુજરાતી વિષય ઓનલાઈન લઈએ છીએ. તમને જેનો યુટ્યુબમાં લિંક બનાવીને વોટ્સએપમાં મૂકવામાં આવે છે. તમે વિડીયોને બરાબર ધ્યાનથી નિહાળો છો, જુઓ છો, સમજો છો અને ત્યાર પછી તેની નીચે આપેલા હોમવર્કને તમે દર રવિવારે લેસન ગ્રુપ ખુલે છે તેમાં મૂકો છો. આ પ્રક્રિયામાં વચ્ચે વેકેશન આવી ગયું, એટલો સમય આપણે બંધ કરેલો હતો. હવે 18 તારીખે વેકેશન ખુલ્યા બાદ ફરી પાછો આ સોમવારે આપણે આ પ્રક્રિયાને આ વિડીયો આગળ અભ્યાસક્રમ ચાલે તે રીતે મૂકીએ છીએ. એટલે હવે તારીખ 26/11/20 અને સોમવારથી આપણું રાબેતા મુજબનું હોમવર્ક લેસન અભ્યાસક્રમ ચાલુ થાય છે. ધોરણ 11 માટેનો વિષય ગુજરાતીનો અને પ્રકરણ જે છે એ ચલાવીએ છીએ. એ તમારા માટે ખૂબ જ ઉપયોગી એવું વ્યાકરણ છે, એને આપણે સમજવા પ્રયત્ન કરીએ. વ્યાકરણ જે છે એમાં તમને જુદા જુદા પ્રત્યયોનો અભ્યાસ કરવામાં આવે છે. આ પ્રત્યયો જે છે એ બે પ્રકારના હોય છે. એક છે પૂર્વ પ્રત્યય અને બીજા છે પર પ્રત્યય. આ પ્રત્યયો છે તે મૂળ ગુજરાતી શબ્દની આગળ કે પાછળ વહેંચવામાં આવે છે. દાખલા તરીકે એક શબ્દ દઉં, ઈમાન, તો એના પરથી આપણે શબ્દ બનાવીએ છીએ ઈમાનદાર. તો આ પ્રત્યય લાગેલો છે. જેમ કે એક શબ્દ છે શક્તિ, તો અશક્તિ, તો અરાગ્યો છે એ પ્રત્યય છે. એ જ રીતે આ આગળ લાગેલો છે, પણ એ જ રીતે આ શક્તિ છે તો એના ઉપરથી શબ્દ બને છે શક્તિમાન. તો આ શક્તિની પાછળ લાગેલો છે, અહીંયા શક્તિની આગળ પ્રત્યય લાગેલો છે, અહીંયા શક્તિની પાછળ પ્રત્યય લાગેલો છે. તો એ બે ઓળખો. જેમાં એ લખ્યું છે કે આગળ કે પાછળ પ્રયોગ જાય છે. અ છે આગળ પ્રયોગ જાણો શબ્દની, માન છે પાછળ પ્રયોગ જાય શબ્દની. એને જ કહેવામાં આવે છે પૂર્વ પ્રત્યય અને પર પ્રત્યય. તો પૂર્વ પ્રત્યય છે એ ગુજરાતી કે અન્ય ભાષાના મૂળ શબ્દની આગળ પ્રયોગ જાય છે. પર પ્રત્યય છે તે ગુજરાતી મૂળ શબ્દ કે અન્ય ભાષાના મૂળ શબ્દ પાછળ પ્રયોગ જાય છે.
લેવામાં આવે છે. આનાથી શું થાય છે કે શબ્દનું ઘડતર થાય છે. તમારે વ્યાકરણ અને લેખન પાના નંબર પાઠ્યપુસ્તકમાં 18 એમાં શબ્દ પ્રયોગ શબ્દ ઘડતર એવું આવે છે. તો શબ્દો ઘડાય છે. મૂળ શબ્દ જે હોય છે એની આગળ કે પાછળ કોઈ પણ અન્ય શબ્દ બનાવવા માટે જે પ્રયોજાય છે એને આપણે પ્રત્યય કહીએ છીએ. આગળ પ્રયોજાય એને પૂર્વ પ્રત્યય કહીએ છીએ. શબ્દની પાછળ પ્રયોજાય તેને પર પ્રત્યય કહેવામાં આવે છે. આવા પૂર્વ પ્રત્યય અને પર પ્રત્યય આપણી માતૃભાષા ગુજરાતીમાં અનેક આવેલા છે. જેમ કે તમને થોડા પૂર્વ પ્રત્યય અને પર પ્રત્યય એની યાદી આપી તો પહેલા જે પૂર્વ પ્રત્યય 1 નંબર તો એમાં પહેલા છે કોણ. વિદ્યાર્થી મિત્રો તમે જીવનમાં વિચારો કે ક્યાંય આપણે કોણ વાપરીએ છીએ તો આ વાપરીએ છીએ શું તો કે બનાવ. ઘટના કોઈ પણ બને ને આપણે કઈ બનાવ બની તો એની આગળ આપણે લગાડીએ કોણ બનાવ. તો એવી રીતે શબ્દો ગોતો કે તેની આગળ કોણ લાગી શકે છે તો તમારું શબ્દ ભંડોળ વિકસશે. ખૂટ એટલે વસ્તુ ખૂટી ગઈ તો ખૂટ શબ્દ એની આગળ લગાડીએ અણખૂટ એટલે ન ખૂટે તેવું. હે ને એ જ રીતે આગળ શબ્દની આગળ ક લાગે છે જેનો મતલબ થઈ જાય છે ખરાબ. જોડું તો કે ક જોડું. હે ને જોડું તો કે ક જોડું. ખ્યાત તો કે કુખ્યાત તો ક પણ આવ્યું એવી રીતે કુ પણ આવ્યું. રિવાજ તો કે કુરિવાજ. હવે તો એ રીતે તમારે પૂર્વ પ્રત્યય અને પર પ્રત્યયો કેટલા બધા આવે છે જેનો તમારે અભ્યાસ કરવો જોઈએ. એ જ રીતે તમે ગોતો કયા કયા શું તો કે પર પ્રત્યય. જેમ અહીંયા મેં પૂર્વ પ્રત્યય જે 3 આપેલા છે એ રીતે પર પ્રત્યય તો ઈ લગાડીએ છીએ આપણે. કઈ રીતે ખાલી ઈ લગાડીને આપણે શબ્દ ભંડોળ વિકસાવીએ છીએ. કઈ રીતે તો કે દાખલા તરીકે હું જંગલમાં શિકાર કરવા ગયો તો આપણે આના ઉપરથી એક શબ્દ બનાવ્યો છે કયો તો કે શિકારી. અહીંયા રની પાછળ ઈ લગાડેલો છે. શું ફેર થઈ ગયો? શિકાર એક ક્રિયા છે અને શિકારી તો એ ક્રિયાનો કરનાર થઈ ગયો. હે ને તો એ રીતે આપણે ઈ લગાડેલો છે. દાખલા તરીકે ભલું તો કે ભલાઈ. ચતુર તો કે ચતુરાઈ. ચાલે. ચીન તો કે ચીની. કાશ્મીર તો કે કાશ્મીરી. ગુજરાત તો કે ગુજરાતી. હે ને તો એ રીતે વાડ તો કે વાડી. ચોર તો કે ચોરી. ખજૂર ખજૂરી. તાળ તાળી. એ રીતે પાછળ આપણે ત કે તર શબ્દ લગાડીએ પ્રત્યય લગાડીએ. કા લગાડીએ છે ત અથવા લગાડીએ છે તર. તો એમાં આપણે જોઈએ તો ભર તો કે ભરત. બચ બચાવવું એટલે તો બચત. રમ હાલ ક્રિકેટ રમ એટલે તો એ જે ખેલ છે એને શું કહે? રમત રમત. હે ને લડ તો કે લડત. રંગ તો કે રંગત. આ રીતે આપણે ત કે તર લગાડીએ છીએ. નળ તો કે નડતર. પડ પડતર.
અનીય લાગે છે. હાઉ આઈ અનીય એટલે ગુડ તો ઉડાવ, હે ઉગ તો ઉગાવ, એ રીતે આ આડાઈ આડાઈ કરવું, ચણ તો કે ચડાઈ, નવ તો કે નવાઈ, એ રીતે ઈશ્વર તો કે ઈશ્વરનીય, ઈચ્છા તો કે ઈચ્છનીય, એ બધા એમાં અનીય લાગે. શોભા તો કે શોભનીય, હે એ જ રીતે તા ને ત્વ લાગે છે. તા કે ત્વ, બંધુ તો કે બંધુતા, માનવ તો કે માનવતા, દુષ્ટ તો કે દુષ્ટતા, એ રીતે તત્ તો કે તત્વ, મહત્ તો કે મહત્વ, ગુરુ તો કે ગુરુત્વ, એ બધામાં ત લાગેલા છે, ત્વ લાગેલા છે. એવી રીતના એલ લાગેલા હોય, વન તો કે વન ફેલ, એ બધા પાછળ લાગે છે, એટલે આને પરપ્રત્યય કહેવામાં આવે. શબ્દની પાછળ લાગે તેને પરપ્રત્યય કહેવામાં આવે. છટક તો કે છટકેલ, ભણ તો કે ભણેલ, એ બધામાં એલ 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 લાગેલું છે. એ રીતે આસ કડવું તો કડવાશ, મીઠું તો કે મીઠાશ, બહેરું બહેરાશ, એવી રીતના ઈક ઈક પ્રત્યય લાગે છે પાછળ. સમાજ તો કે સામાજિક, વર્ષ વાર્ષિક, સંસાર સંસારિક, એ રીતે નામ પ્રત્યય લાગે છે. લખ લખનાર, વાંચ વાંચનાર, હે ને? તો આમ મૂળ જે શબ્દ છે એની પાછળ જે લાગે છે એને આપણે પરપ્રત્યય કહીએ છીએ. એ જ રીતે શબ્દની આગળ લાગે તેને આપણે પૂર્વ પ્રત્યય કહીએ છીએ. જેમ કે અણ, ક, અ, ગેર, હમણાં જ કીધું કે તમને શક્તિ તો કે અશક્તિ, હાજર તો કે ગેરહાજર, આ બધા છે પૂર્વ પ્રત્યય છે. તમે પણ એવા ગોતો કેવા કેવા પૂર્વ પ્રત્યય હોય. નામ તો કે પરિણામ, પરિણામ આવ્યું છે. આબરૂ તો કે બેઆબરૂ, આ છે પૂર્વ પ્રત્યય છે. પૂર્વ પ્રત્યય શબ્દની આગળ લાગે છે, પરપ્રત્યય શબ્દની પાછળ લાગે છે. અબરૂ બેઆબરૂ, ઈમાન બેઈમાન, કાબુ બેકાબુ. તો આ રીતે પૂર્વ પ્રત્યય અને પર પ્રત્યય એ શબ્દમાં લાગેલો હોય એને તમારે ઓળખવાનો છે. પરીક્ષામાં આ રીતે તમને પૂછાય છે. અથવા તો શબ્દ આપે અને તમારે એને પ્રત્યય લગાડીને બીજો શબ્દ બનાવી દેવાનો હોય. સ્થિતિ તો પરિસ્થિતિ, નામ તો પરિણામ, હે ને? તો આ રીતે પૂર્વ પ્રત્યય અને પર પ્રત્યય એ તમારે કેટલા પાઠ અને કાવ્ય તમે જોયા હશે કે જેમાં તમારે આવે છે. આવા શબ્દો તમે શોધતા જાઓ, ગોતતા જાઓ અને
તમે પણ તમારી રીતે આજે આજનો ટોપિક છે વ્યાકરણનો, એને સમજી ગયા છો. આજે આપણે મેઇન ટોપિક શબ્દનું ઘડતર. શબ્દનું જે ઘડતર છે એ વ્યાકરણનો મુદ્દો છે. એમાં આપણે આજે જે શીખ્યા છે પેટા વિભાગ, એ શીખ્યા છે પ્રત્યય. ધોરણ 11 ના પરીક્ષામાં તમારે આ રીતે ઓળખવાના હોય છે, આ રીતે બનાવવાના હોય છે. શબ્દો આપે તો તમારે ઓળખવાનો કે ભાઈ આમાં ક્યાં પ્રત્યય લાગેલો છે, કયો પ્રત્યય લાગેલો છે, એને શું છે, તો તમારે એને ઓળખી દેવાનો હોય છે કે ભાઈ આમ પરીક્ષામાં સમજાય તો આપેલા શબ્દમાં વપરાય પ્રત્યયને ઓળખી બતાવો. તો તમારે આમ લખવાનું હોય પ્રત્યય બરાબર આવ, અને આવ છે એ શબ્દની ખટાવ પાછળ લાગેલો છે એટલે એને કહેવામાં આવે છે પર પ્રત્યય. તો આ રીતે તમારે પરીક્ષામાં જવાબ લખવાનો થાય છે. તો આ રીતે તમે લખતા શીખો અને ભવિષ્યમાં યાદ રાખો. જુદા જુદા શબ્દકોશો તમારી રીતે અભ્યાસ કરો તો તમને સમજાશે કે આવો તો આપણા ગુજરાતીમાં કેટલા પાઠ અને કાવ્ય જે આપણે અભ્યાસ કર્યો છે, અભ્યાસ કરતા રહીએ છીએ, આગળ પણ અભ્યાસ કરશું. એમાં આવા શબ્દો આવે છે જેનાથી અનેક શબ્દો બને છે. એક જ શબ્દ હોય છે એમાંથી આપણે અનેક શબ્દો બનાવીએ છીએ. આને કહેવાય શબ્દનું ઘડતર. દાખલા તરીકે એક શબ્દ તમને આમ રમ, તો આમાંથી આપણે મૂળ શબ્દ આ છે પણ કેટલા શબ્દો બનાવી શકીએ. દાખલા તરીકે રમતો, રમતી, રમતા, રમતું. હજી રમ ઉપરથી બનશે, 4 તો બની ગયા. રમ્યું, રમવેલ, રમનાર, રમવું, રમવાનું, રમી. એક જ છે, એમાં કેટલા શબ્દો હજીતામાં બનાવવા એટલું બની શકે છે. એટલે થાય જ છે તો રમવા, રમવું, રમવો, રમવાનું થાય. તો એ રીતે કેટલા શબ્દો એકમાંથી આપણે બનાવીએ. તો આ શું કહ્યું છે? આપણે શબ્દનું ઘડતર કર્યું છે. આ શબ્દનું ઘડતર છે તમને કરતા આવડતું હોવું જોઈએ. પરીક્ષામાં આ રીતે તમે ઓળખી પણ બતાવો અને તમારી રીતના તમે શબ્દનું ઘડતર કરો. એક શબ્દ હોય એના અનેક શબ્દો બનેલા છે, તો એ શું છે? આજે આપણે વ્યાકરણમાં પ્રત્યયો શીખ્યા. ફરીથી પુનરાવર્તન કરીએ તો શબ્દની આગળ કોઈ પણ પ્રત્યય લાગે તો તેને પૂર્વ પ્રત્યય કહેવામાં આવે છે. શબ્દની પાછળ જો કોઈ પ્રત્યય લાગે તો તેને પર પ્રત્યય કહેવામાં આવે છે. આ રીતે બે પૂર્વ પ્રત્યય અને પર પ્રત્યય આપણે જોયું. આનો તમે વધારે અભ્યાસ કરજો અને તમે આવા શબ્દો બોલતા રહેજો. તો તમારે પરીક્ષામાં માર્ક પણ મળે અને આગળ જતા તમને ગ્રામર છે તે સહેલું પણ થાય.